નમસ્કાર મિત્રો, આજનું રાશિફળ 7 મે 2026 ગુરુવારનું રાશિ ભવિષ્યમાં તમારું સ્વાગત છે। તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? જુઓ આજનું દૈનિક રાશિફળ। દરરોજ તમારું રાશિફળ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ એરીઝ। મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે। આજે તમારા હાથમાં ધન નહીં ટકે। ધન સંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે। તમારી સિદ્ધિઓ તમારા પરિવારના સભ્યોનું મનોબળ વધારશે અને તમારી પ્રતિષ્ઠામાં એક નવા ઘરેણાનો વધારો થશે। તમારી જાતને અન્યો માટે રોલ મોડેલ બનાવવા માટે સખત મહેનત કરો। તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો। રચનાત્મક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે સફળતાભર્યો દિવસ, કેમ કે લાંબા સમયથી જેની વાટ જોવાતી હતી તે નામના તથા સ્વીકૃતિ તેમને મળશે। તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ। જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદ્ભાવના બનાવી શકશો નહીં। તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે। 2. વૃષભ રાશિ ટોરસ। માનસિક તથા મૂલ્ય શિક્ષણની સાથે શારીરિક શિક્ષણ લેશો તો જ તમારો સંપૂર્ણ વિકાસ શક્ય બનશે। યાદ રાખો, એક સ્વસ્થ શરીરમાં જ એક સ્વસ્થ મગજ વસે છે। તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે। કુટુંબના સભ્યો સાથે તમારી સમસ્યાઓ શેર કરીને તમે હળવાશ અનુભવો છો, પરંતુ ઘણીવાર તમે તમારા અહમને આગળ રાખીને તમારા પરિવારના સભ્યોને મહત્વપૂર્ણ બાબતો કહેતા નથી। તમારે આવું ન કરવું જોઈએ। આ કરવાથી મુશ્કેલી વધુ વધશે, ઓછી નહીં થાય। પ્રિયતમ આજે તમારી પાસેથી કંઈ માંગ કરી શકે છે, પરંતુ તમે તે પૂરા કરી શકશો નહીં, જેના કારણે તમારો પ્રિયતમ તમારી સાથે ગુસ્સે થઈ શકે છે। તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો। સમયનો સારો ઉપયોગ કરવાનું શીખો। જો તમારી પાસે મફત સમય છે તો કંઈક રચનાત્મક કરવાનો પ્રયાસ કરો। સમય બગાડવો એ સારી વસ્તુ નથી। વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારું વર્ચસ્વ ધરાવશો। 3. મિથુન રાશિ જેમનાઈ। બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો। શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે। પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો, નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે। સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે। બિનજરૂરી શંકા સંબંધોને બગાડવાનું કામ કરે છે। તમારે તમારા પ્રેમી પર શંકા ન કરવી જોઈએ। જો તમને તેમના વિશે કોઈ શંકા છે તો પછી તેમની સાથે બેસો અને સમાધાન શોધવાનો પ્રયાસ કરો। આ રાશિના વેપારીઓને આજે કોઈ નજીકની ખોટી સલાહને લીધે પરેશાની થઈ શકે છે। નોકરી કરવાવાળા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં કાળજીપૂર્વક ચાલવાની જરૂર છે। સમય કરતાં મોટું કંઈ હોતું નથી, તેથી જ તમે સમયનો સારો ઉપયોગ કરો છો, પરંતુ કેટલીક વાર તમારે જીવનને સરળ બનાવવાની જરૂર છે અને તમારા પરિવાર સાથે સમય વિતાવવાની જરૂર હોય છે। મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે। 4. કર્ક રાશિ કેન્સર। તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે, પણ તમારો આવેશ કાબૂમાં રાખજો, કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે। પોતાના માટે પૈસા બચવાનો તમારો ખ્યાલ આજે પૂરો થઈ શકે છે। આજે તમે સારી બચત કરવા માટે સમર્થ હશો। એવો દિવસ જ્યારે તમારી માટે ખરાબ લાગણી ધરાવનારી વ્યક્તિ તમારી સાથેની ગેરસમજ દૂર કરવાનો તથા તમારી સાથે સમાધાન સાધવાનો પ્રયાસ કરશે। પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે, કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો। કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે। આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો। આજે તમે તમારા લગ્ન જીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદ્ભુત વર્તમાનને માણશો। 5. સિંહ રાશિ લિયો। સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે। તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે। તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે। તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળતી કરી શકે છે। આજે ઓફિસમાં તમને સારા પરિણામ નહીં મળશે।
તમારું કોઈ ખાસ આજે તમારી જોડે વિશ્વાસઘાત કરી શકે છે, જેના લીધે તમે દિવસભર પરેશાન રહી શકો છો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે લગ્ન તમારા જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે. 6. કન્યા રાશિ વર્ગો. તાણથી મુક્ત થવા માટે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે, કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે, કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારું બુદ્ધિ ચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. આજે લોકો તમારા વિશે શું વિચારે છે તેનાથી તમને વાંધો નહીં. તેના બદલે આજે તમને તમારા મફત સમયમાં કોઈને મળવાનું ગમશે નહીં અને એકાંતમાં ખુશ રહેશો. તમે તમારા જીવન સાથે આજે સારી વાતચીત કરશો અને તેનાથી તમને અંદાજ આવશે કે તમે એકમેકને કેટલો પ્રેમ કરો છે. 7. તુલા રાશિ લીબ્રા. નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે. તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે, બલકે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. બીજા દિવસોની સરખામણીમાં આજનું દિવસ સારું રહેશે અને પર્યાપ્ત ધનની પ્રાપ્તિ થશે. ઘરમાં સુધારણા લાવવાની યોજના વિશે વિચારજો. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બઢતી. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગીની સાથે સુંદર સમય વિતાવશો. 8. વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો. તમારે તમારી લાગણીઓ પર અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. અનિચ્છિત કોઈ મહેમાન આજે ઘરે આવી શકે છે, જેના આવવાથી તમારે તે વસ્તુઓ ઉપર પણ ખર્ચ કરવો પડી શકે છે જેને તમે આવતા મહિને કરવાનું વિચાર્યું હતું. તમે સામાજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં. તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકોને મળી શકશો. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે. 9. ધનુ રાશિ સાજિટેરિયસ. આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવાની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે, પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે. નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. તમારા માતા પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિશ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. ટીવી, મોબાઈલનો ઉપયોગ ખોટો નથી, પરંતુ તેનો ઉપયોગ કરતાં વધારે ઉપયોગ કરવો તમારો જરૂરી સમય બગાડી શકે છે. આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે. તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કેનો અનુભવ કરશો. 10. મકર રાશિ કેપ્રિકોર્ન. ભાગ્ય પર આધાર ન રાખો અને તમારું સ્વાસ્થ્ય સુધારવાના પ્રયાસ કરો, કેમ કે નસીબ એવી આળસુ દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મૂકીને સ્વાસ્થ્ય પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ આખરે પરત મળશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. દિવસને ખાસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે. તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે. 11. કુંભ રાશિ એક્વેરિયસ. પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે, પણ હિંમત હારતા નહીં.
ઐશ્વર્ય મનને લાડ લડાવે છે, જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ. તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ, જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી, હાસ્યનો કોઈ અવાજ નથી, હૃદય પણ થડકો ચૂકી ગયું છે, કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે. આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે. આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી. તમે જો તમારી જીવનસંગીનીની સરખામણીએ કોઈ અન્યને તમારા પર નિયંત્રણ રાખવાની વધુ તક આપશો તો તમારા સાથી તરફથી ઊંધી પ્રતિક્રિયા મળવાની શક્યતા છે. 12. મીન રાશિ પાઇસેસ. નિરાશાવાદી અભિગમ ટાળવો જોઈએ, કારણ કે તે તમારી શક્યતાઓને ન માત્ર ન્યૂનતમ કરશે, બલકે તમારા શરીરની સંવાદિતામાં પણ ખલેલ પહોંચાડશે. પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. આ રાશિના જાતકો આજે લોકોને મળવા કરતાં એકાંતમાં રહેવું વધારે પસંદ કરશે. આજે તમે ખાલી સમયમાં ઘરમાં સાફ સફાઈ કરી શકો છો. સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.